એક જણી તો જાન પરણીને જાતી હતી ઘેરે, માંડવીથી જાન પરણીને ઘેરે જાતી હતી, ભાઈ પણ મિત્રની ગાડી લઈ આવેલા ને કે ભાઈ તને ડીઝલ નાખી દેવું એમ. હા નાખી તો દેવું જ પડે, ભાઈબંધ મિત્રની ગાડી હોય એટલે ડીઝલ ને એવું બધું. ને અમુક તો સારું છે ડીઝલ નાખીને જ આખે, અમુક તો ડીઝલે ને અમુક તો કેરોસીન નાખીને ગાડીઓ આખે. હા એક એમ સસ્તું પડે એમ કરાય ને કે એમ કે કેરોસીનમાં હાલતી હોય તો કેરોસીનમાં, હવે સીએનજીમાં હાકે છે ને અમુક તો પાણી નાખીને ટ્રાય કરે છે કે જો હાલતી હોય તો કે થોડાક સુધી એમ કે સસ્તું પડે તો વધારે સારું એમ. પણ જો કે હજી હાલતી નથી એટલે સારું આમ વાંધો નહીં એમ, બાકી ટ્રાય તો કરે છે કે પાણીથી હાલે તો એમ. તો આવડા લોકો ટૂંકમાં ભાઈબંધ મિત્રની ગાડી લઈ આવ્યા અને પછી તો આપણે જાન વળાવે એટલે પૈસા સીસવાનું હોય. તે ઓલા કે નાળિયેરી કે આગલા વેલની કે મૂકવાની કે ગાડી કે ગેરમાં નાખીને હાકો, તો ઓલો ગાડીનો જે ડ્રાઈવર હતો એ કે ભાઈ તમે કે એક તો કે મારે કે ગાડી કે જૂની છે એમાં કે ટાયર હાવ ટકા થઈ ગયેલા છે, ટાયર ટકા થઈ ગયા ને કે હવે કે આ ગાડી આખી કે ટાયર ફાટી જાય કે એની કરતાં કે તમે કે સીસવાનું રહેવા જોઈએ કે નાળિયેર ફોડીને કે આગળ મૂકી જો, આમે કે તમે કંઈ નહીં કે ડીઝલ નાખવાનું કંઈ લેવા હતા આપણે કે કાંઈ ડીઝલ એ નાખી નથી દીધું. ઓલો કાંઈ ઘર ધણી કે એમ ન લે કે અમારેથી કે પૈસા સીસવું જ પડે ને કે જાન પાણીને ઘેરે લઈ જાય છે, હવે આમ થોડું રાખવાનું હોય. ઓલો કે ભાઈ કરો નહીં હવે એમ કે જલ્દી છૂટા કરો એમ, જેને નાળિયેર મૂક્યું એટલે ગેરમાં ગાડી પર ગેરમાં નાખીને આગળ હાકીને તેમ નાળિયેર ન ફૂટ્યું, ટાયર ફાટી ગયું, ટ્યુબ નીકળી ગઈ બાણ ને ટ્યુબના કટકા પીડ્યા. પછી એક ભાઈનો મગજ જો એ કે ભાઈ કે કહેશે નહીં કે હવે કે આ એ કે નાળિયેર કે આઈથે કરીને ફોડી નાખો ને નાળિયેરના કે નાળિયેર ફોડીને જો ટોપરું નીકળે કે એ કન્યાના ખોળામાં નાખો, અને આ કે જે કે ટ્યુબના કટકા કે ફાટી ગયેલા નીકળે ને એ કે વરરાજાના ખોળે કે નાખો થોડુંક કંઈક કે એટલે કે એમ કરીને કે જાન હવે કે વળાવ હોય કે તો એ કે સારું કે બધા ઘર ભેગા થાય એમ. વરરાજે મારો બેટો એવો પાછો એમ એ કે મારે કે સાયકલને પંચર હાંધવાની દુકાન છે, એ કે લાવો કે જેટલા કટકા બાયણે બહાર નીકળે ને કે એ બધા લાવો કે એ કે મારે કે પંચર હાંધવામાં કાયમ આવજો. હા હું ન્યાય એને ધંધો કરી લેવો થયો એમ. હવે એ નથી જોતા કોને બિચારી મેગી ગાડી લાવ્યા, ડીઝલ નાખવાનું કીધું, ડીઝલ એ નથી નાખી દીધું ને એની હા ટાયર ફાટી ગયું, ટ્યુબ ફાટી ગઈ, બાણે નીકળી ગઈ, તો એનું શું થાય એમ. એ પંચરનું કરતો હતો બેઠો એમ.